નમસ્કાર, વંદે માતરમ. ગેટ્સ થિયરીમાં આપનું સ્વાગત છે. ચેપ્ટર નંબર 3 આયોજનને સમજતા રહ્યા છીએ. એમાં આપણે આજનો ટોપિક છે યોજનાના પ્રકારો. આયોજનની પ્રક્રિયામાં આપણે ભણ્યા કે ભાઈ અલગ અલગ યોજનાઓ ઘડવી પડે, યોજનાઓ માટે વિચારણા કરવી પડે. તો આજે યોજનાઓ માટેનો જે પ્રયત્ન છે આયોજનની પ્રક્રિયામાં કરવો પડતો હતો, તો એ યોજનાઓ શું છે, એ યોજનાઓના કેટલા પ્રકારો છે, કઈ યોજના મારા માટે ઉપયોગી છે, કઈ યોજના ક્યારે લઈ શકાય, એની જો માહિતી મેળવવી હોય તો એ પહેલા આપણે ભણીએ કે ભાઈ યોજનાના પ્રકારો. તો યોજનાના પ્રકારોની ચાવી છે એ કાકા શું આવ્યું. ફરીથી જોઈએ, એ કાકા શું આવ્યું. તો એમાં સૌથી પહેલા નંબરનો મુદ્દો આવે છે એક ઉપયોગી યોજના. એક ઉપયોગી યોજના એટલે કે વિશિષ્ટ પ્રકારના કામ માટે જે યોજના ઘડવામાં આવે તેને કહેવામાં આવે છે એક ઉપયોગી યોજના. દાખલા તરીકે વહાણ બાંધકામ કરનારા વ્યક્તિઓ છે એ પોતે ફક્ત ને ફક્ત વહાણનું બાંધકામ જ કરતા હશે. આર્કિટેક્ચર છે ફક્ત ને ફક્ત કોઈ પણ જગ્યાને સ્ટ્રક્ચરલ ડિઝાઇન જ તૈયાર કરતા હશે. તો આવી રીતે તમે કોઈ એક જ કામ કરો અને એ કામ કરવા માટેનું જે પ્લાનિંગ તમે ઘડતા હોય, એના માટેની જે વિચારણા કરતા હોય, ત્યારે તેને કહેવામાં આવે છે એક ઉપયોગી યોજના. હવે અહીંયા એક બાબતનું ખાસ ધ્યાન રાખવું પડે કે અહીંયા આપણે જે કામકાજ કરી રહ્યા છીએ એ કાર્યનું પુનરાવર્તન ન થવું જોઈએ. જો પુનરાવર્તન થતું હશે તો એનો મતલબ એક ઉપયોગી યોજનામાં એ ઉપયોગી નહીં થાય. એનો મતલબ કે ભાઈ અલગ અલગ કામકાજ હશે પણ એક જ કોઈ ક્ષેત્રના હશે, કોઈ એક જ કાર્યને લગતા હશે, પણ એના માટેની મારે નવી વિચારણા કરવામાં આવતી હોય તો ત્યારે એક ઉપયોગી યોજના છે એ ઉપયોગી બને છે. ત્યારબાદ આપણો બીજો મુદ્દો છે કાયમી યોજના. જ્યાં વારંવાર કાર્ય થતું હોય અને એ કાર્ય કરવા માટેની જે વિચારણા ઘડવામાં આવે તો તેને કહેવામાં આવે છે કાયમી યોજના. ધંધાકીય એકમની અંદર ઘણા એવા કાર્યો છે જે વારંવાર પુનરાવર્તન થતા હોય, તો એ પુનરાવર્તિત થતા કામ માટેની જે પ્રયત્ન કરવામાં આવે છે તે કાયમી યોજનામાં સમાવેશ થાય છે. એ યોજનાની અંદર સમાવેશ થયોનો મતલબ કે પછી મારે એને પૂછવા જવું પડતું નથી કયું કામ કેવી રીતે કરવું કે ન કરવું. એ એક કાયમનું કામ છે, એ વારંવાર પુનરાવર્તન થાય છે. એ પુનરાવર્તન થતું હોવાથી મારે એમાં કોઈને પણ પ્રશ્ન પૂછવાની જરૂરિયાત રહેતી નથી. દાખલા તરીકે આપણે સમજીએ કે ભાઈ એક ધંધાની અંદર કોઈ એક કર્મચારી છે, સેલ્સમેન છે, વસ્તુનું વેચાણ કરતો હોય, તો જ્યારે પણ વસ્તુનો ઓર્ડર મળ્યો છે ત્યારે વસ્તુને પેકિંગ કરીને આપવી કે ન આપવી એ આપણને સામાન્ય ખબર હોય કે ભાઈ વારંવાર દરેક વખતે જ્યારે પણ કોઈ ઓર્ડર આવતો હોય ત્યારે વસ્તુને પેકિંગ કરીને મોકલતા હોય, તો પછી એમાં આપણે પૂછવા જવું પડતું નથી કે ભાઈ પેકિંગ કરીએ કે ન કરીએ. શાખ અંગેની નીતિ હોય, રોકડ અંગેની નીતિ હોય, ત્યારે કદાચ વધારે પડતા જથ્થામાં ખરીદ લેવડ દેવડનું પ્રમાણ થતું હોય તો ત્યારે કદાચ આપણા ઉપરી અધિકારીને પૂછવું પડે કે ભાઈ વધારે પડતો ઉધારમાં આપણી પાસેથી માલની માંગણી કરતા હોય ત્યારે એ માલને પરમિશન આપવો કે ન આપવો. તો આવી બાબતો માટે કદાચ ત્યારે કાયમી યોજના ઉપયોગી ન પડે, પરંતુ જે વારંવાર પુનરાવર્તન થાય છે, જે દરરોજ ને દરરોજ માટે જે ઉપયોગી છે અને ઉપયોગમાં આવવાની છે એવા જે કાર્ય છે તે કાર્યનો સમાવેશ કાયમી યોજનામાં થાય છે. ત્યારબાદ આપણો ત્રીજો મુદ્દો છે કાર્યકારી યોજના. ધંધાકીય એકમની અંદર કાર્ય કરવાનો જે વિભાગ છે તે તળ સપાટી છે. ધંધાકીય ધ્યેયોને સિદ્ધ કરવાનું જે કામ છે તે તળ સપાટી સંભાળે છે. તો તળ સપાટી કઈ રીતે કામ કરી શકે તે માટેની વિચારણા, તે માટેનું આયોજન મધ્ય સપાટી દ્વારા જે ઘડવામાં આવે છે તેને કહેવામાં આવે છે કાર્યકારી યોજના. કાર્યકારી યોજના કોઈ ચોક્કસ સમયગાળા માટે હોય છે. ખાસ કરીને જોવા જઈએ તો કે 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે હોય છે, પરંતુ એમાં 3 મહિના માટેનું હોય, 6 મહિના માટેનું હોય. તો આવી રીતે કંઈક એ મહિનાઓ દ્વારા એની કાર્ય કરવાની પદ્ધતિ નક્કી કરી હોય. એની પાછળનું કારણ તો કે તળ સપાટી પાસે મારે કામ મેળવવાનું છે, તો એ કામ કઈ રીતે કરાવી શકાય, એ કામ કઈ રીતે કર્યું હોય તો બેસ્ટ થઈ શકે, ઝડપથી થાય, સરળતાથી થાય અને શ્રેષ્ઠ નિર્માણ થાય, એ માટે મધ્ય સપાટી દ્વારા જે વિચારણા કરવામાં આવે છે એને કહેવામાં આવે છે કાર્યકારી યોજના.
તળ સપાટી માટે આ યોજના ઘડવામાં આવે છે, તો જ્યારે મધ્ય સપાટીના અધિકારીઓ જ્યારે આ યોજના ઘડતા હોય ત્યારે તળ સપાટીના કર્મચારીઓનો પણ સમાવેશ તેમાં કરવામાં આવે છે. અમુક એવા શ્રેષ્ઠ કર્મચારીઓ હોય કે જેની સહાય આપણને મળતી હોય, જેની મદદ આપણને મળતી હોય, તો એવા વ્યક્તિઓને સાથે રાખીને આ કાર્યકારી યોજના ઘડવામાં આવે છે. કારણ હું કામ કરવાનો નથી, તળ સપાટી કામ કરવાના છે, તો એ તળ સપાટીના અમુક એવા વ્યક્તિઓ સાથે હોય તો આપણને નિર્ણય લેવામાં મદદરૂપ થશે. ત્યારબાદ આપણો ચોથો મુદ્દો છે સુનિયોજિત યોજના. હમણાં આપણે જોયું કે ભાઈ તળ સપાટી પાસે કામ કરવા માટે જે યોજના ઘડવામાં આવે છે તેને કાર્યકારી યોજના કહે છે. એવી રીતે ધંધાના ધ્યેયોને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટી દ્વારા જ જે યોજના ઘડવામાં આવે તેને કહેવામાં આવે છે સુનિયોજિત યોજના. ધંધાના ધ્યેય ઊંચો હોય, હરીફાઈઓની સામે ટકવું હોય, ધંધાને પ્રગતિ, ધંધાનો વિકાસ કરવો હોય ત્યારે ઘણું એવી બાબતો ધ્યાનમાં રાખવી પડે અને એ માટે જે યોજના ઘડવામાં આવે છે મધ્ય સપાટી દ્વારા તો તેને કહેવામાં આવે છે સુનિયોજિત યોજના. આ યોજનાઓ પણ 1 વર્ષના સમયગાળા કરતા ઓછા સમયગાળા માટે જ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. આ યોજના ઘડવાથી દરેક વિભાગીય વડાને ખબર પડે છે કે ભાઈ મારા ઉપરી અધિકારી કોણ છે, મારી નીચે કઈ ટીમનો સમાવેશ થાય છે, મારે કોની પાસેથી કામ મેળવવાનું છે, મારે કોને કામ કરાવડાવવાનું છે, મારે કેટલું કામ કરવાનું છે, કેટલા સમય સુધીમાં કામ કરવાનું છે. આ વિશિષ્ટ અધિકારીઓને એની પોતાના કાર્યનું ભાન થાય તે માટે જે યોજના ઘડવામાં આવે છે તેને કહેવામાં આવે છે સુનિયોજિત યોજના. કંઈક યોજનાઓ ઘડીને કંઈક વિશિષ્ટ પ્રકારના વિચારો કરી અને વ્યવસ્થિત જ્ઞાન ધરાવી અને આ યોજનાઓ ઘડવામાં આવે છે. ત્યારબાદ આપણો 5મો મુદ્દો છે આકસ્મિક યોજના. ક્યારેક કંઈક એવી રાજકીય, સરકારી હોય, સામાજિક હોય, કૌટુંબિક હોય, કેવા અલગ કોઈ એવી પરિસ્થિતિમાં કોઈ એવી આફત આવી પડે અથવા ક્યારેક એવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે મારી જે મૂળ જે યોજના છે ઉપયોગમાં આવી શકતી ન હોય, એને ઉપયોગમાં લઈ શકાય એમ તેમ ન હોય, તો ત્યારે એના સિવાયની કંઈક એવી ગૌણ યોજના તૈયાર રાખવી પડે જેને કહેવામાં આવે છે આકસ્મિક યોજના. ક્યારેક અચાનક આવી પડેલી આફતની સામે મારે જે યોજના ઘડવી પડે અથવા અમલ કરવો પડે તો તે યોજનાને આકસ્મિક યોજના તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણો છેલ્લો મુદ્દો છે વ્યૂહાત્મક યોજના. અત્યંત મહત્વનો અને પરીક્ષાલક્ષી એક મુદ્દો છે. ધંધાકીય એકમ પોતે કંઈક પોતાની ફિલસૂફી દ્વારા આગળ વધશે, એ કઈ ફિલસૂફી દ્વારા તે આગળ વધશે તે જે યોજના નક્કી કરે છે તેને કહેવામાં આવે છે વ્યૂહાત્મક યોજના. ફિલસૂફીનો મતલબ પોતાની આવડત કેમાં છે, પોતે કઈ બાબતમાં પાવરફુલ છે અને એ જે બાબતની અંદર એને પાવરફુલતા છે, એની સારી એવી કાર્યદક્ષતા રહેલી છે અને એ જ કાર્યને આગળ લઈ જવા માંગતા હોય ત્યારે તે પોતે કંઈક એવી વ્યૂહરચનાઓ ઘડશે. ટૂંકમાં કેવું હોય તો કે બજારની અંદર, માર્કેટની અંદર ઘણી બધી એવી હરીફાઈ થતી હોય છે ધંધાકીય એકમો વચ્ચે, તો એના હરીફાઈમાં હું મારા ધંધાને આગળ કઈ રીતે લઈ જઈ શકું, મારો ધંધો તે સમયે પાછો ન પડે એ માટે એને જે આગળ લઈ જવા માટેની જે યોજના ઘડવામાં આવે છે તેને કહેવામાં આવે છે વ્યૂહાત્મક યોજના. એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે તેને કહેવામાં આવે છે એકમનું જીવન ધ્યેય. વ્યૂહાત્મક યોજના ઘડવા માટે ઘણી એવી બુદ્ધિ ચાતુર્યતા હોવી જોઈએ અને વ્યૂહાત્મક યોજનાનું પરિણામ જોવા જઈએ તો લાંબા સમયગાળે મળે છે. આમ યોજનાના પ્રકારોની 6 મુદ્દાઓની માહિતી આપણે મેળવી. એની સરસ મજાની ચાવી છે એ કાકા શું આવ્યું. ફરીથી જોઈએ એ કાકા શું આવ્યું. એને ચાવી વાઇઝ, મુદ્દા વાઇઝ જોઈએ તો અહીંયા આપણને આપેલા છે. એ એટલે એક ઉપયોગી યોજના, કા એટલે કાયમી યોજના, કા એટલે કાર્યકારી યોજના, શું એટલે સુનિયોજિત યોજના, આ એટલે આકસ્મિક યોજના, વ્યૂહ એટલે વ્યૂહાત્મક યોજના. આમ યોજનાના પ્રકારોનો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. યોજનાના પ્રકારોની સમજૂતી આપણે મેળવી. ત્યારબાદ પછીનો આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક એટલે કે આયોજનના ઘટકોની સમજૂતી મેળવીએ.
આયોજનને ઘડવા માટે ઘણી બધી વિચારણા કરવામાં આવતી હતી, ઘણી બધી માહિતી મેળવવામાં આવતી હતી, ઘણું બધું વિશ્લેષણ કરવામાં આવતું હતું. તો હવે એ આયોજન એ બૌદ્ધિક પ્રક્રિયા છે. બુદ્ધિ દ્વારા લેવામાં આવેલું જે પ્લાનિંગ છે તે એટલે કે આયોજન કહી શકાય. તો આયોજન ઘડવું હોય ત્યારે કયા કયા સાધનોની જરૂરિયાત પડે છે, કયા કયા એવા ઘટકોની જરૂરિયાત પડે છે આયોજન કરતી વખતે? તો આજે આપણે એ ટોપિકને સમજીએ. 3 માર્ક અથવા 5 માર્કની અંદર આ બોર્ડની પરીક્ષામાં પૂછાતો એવો સવાલ છે કે ભાઈ આયોજનની ઘટકો સમજાવો. તો એની ચાવી છે હેનીપનિકા વ્યૂહ અંદાજ. ફરીથી જોઈએ, હેનીપનિકા વ્યૂહ અંદાજ. તો આપણે એને ક્રમમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા નંબરનો મુદ્દો આવે છે હેતુ. ધંધો પોતાની શરૂઆત એ હેતુને આધારે કરતો હોય છે. કયા હેતુ છે અને એ હેતુને કઈ રીતે પાર પાડી શકો એ માટેનો પ્રયત્ન એ પોતે કરતા હોય છે. તો હેતુ કેવો હોવો જોઈએ? વ્યવહારુ છે, સુસંગત છે, વાસ્તવિક હોવો જોઈએ. હું એને સિદ્ધ કરી શકું આવો કંઈક હેતુ જો આપણે નક્કી કર્યો હોય તો એ હેતુને પાર પાડવા માટેના પ્રયત્ન કરવામાં પણ આપણને આનંદ રહેશે. ત્યારબાદ આપણો બીજો મુદ્દો છે વ્યૂહરચના. ધંધાકીય એકમમાં નક્કી કરેલા ધ્યેયોને પાર પાડવા માટે જે યુક્તિ ઘડવામાં આવે છે તેને કહેવામાં આવે છે વ્યૂહરચના. બજારની અંદર ઘણી બધી એવી ધંધાકીય એકમો વચ્ચે હરીફાઈ થતી હોય ત્યારે મારા ધંધાને કેમ આગળ લઈ જવો, મારા ધંધાને કેમ ટકાવવો, આ માટેનું જે યુક્તિ, જે પ્લાનિંગ કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે વ્યૂહરચના. ખાસ વ્યૂહરચના કેવી હોવી જોઈએ? તો કે ગુપ્ત હોવી જોઈએ. આપણા જે વિરોધી જે હરીફો છે એને જાણ ન થાય આ ખાસ તકેદારી રાખવી જોઈએ. અને બીજી રીતે કેવું હોય તો કે આવી વ્યૂહરચના સૌથી વધારે ક્યાં ઘડવામાં આવે છે? તો કે લશ્કરમાં આવી વ્યૂહરચનાઓ ઘડવામાં આવતી હોય, રમતગમત ક્ષેત્રમાં આવી વ્યૂહરચનાઓ ઘડવામાં આવતી હોય, સામેવાળા હરીફને કેમ હરાવવો એ માટેનું જે પ્લાનિંગ કરવામાં આવે છે તે પણ કહી શકાય વ્યૂહરચના. તો આવી રીતે ધંધાને ટકાવવા માટે, ધંધાને સફળતા તરફ લઈ જવા માટે પણ વ્યૂહરચના ઘડવી જરૂરી છે. ત્યારબાદ આપણો ત્રીજો મુદ્દો છે નીતિ. કે ધંધાકીય એકમની અંદર ધ્યેયોને સિદ્ધ કરવા માટે સંચાલકો જે વ્યૂહરચના જે ઘડે છે તેને કહેવામાં આવે છે નીતિ. નીતિથી ધંધાકીય એકમની છાપમાં વધારો થાય છે. નીતિથી એકમની કુશળતાને જાણી શકાય છે. અને નીતિ પણ કેવી હોવી જોઈએ? તો કે વ્યવહારુક અને વાસ્તવિક હોવી જોઈએ, જેથી ધંધાકીય એકમની પ્રતિષ્ઠા છે ટકી શકે. ત્યારબાદ આપણો ચોથો મુદ્દો છે પદ્ધતિ અથવા વિધિ. ધંધાકીય એકમના કાર્યક્રમને પાર પાડવા માટેની જે વ્યવસ્થા છે તેને કહેવામાં આવે છે પદ્ધતિ. હમણાં આપણે જોયું કે ભાઈ વ્યૂહરચના છે તે હરીફો સામે કઈ રીતે ટકવું એ આપણને વ્યૂહરચના બતાવે છે. ત્યારબાદ જોઈએ તો કે નીતિ. તો નીતિ એટલે ઉદ્દેશોને પાર પાડવા માટેનો જે નિયમો છે તેને આપણને સમજૂતી આપણને આપે છે. અને ત્યારબાદ જોઈએ તો કે વિધિ. ઉદ્દેશો કઈ રીતે સિદ્ધ કરી શકાય તેનો માર્ગ આપણને એ વિધિ બતાવે છે. દાખલા તરીકે જોઈએ તો કે 3 મહિનાનું તમે જે પ્લાનિંગ યોજના ઘડી હોય તો 3 મહિનાના આધારે તમારું વેચાણ કેટલું થયું એના આંકડાઓ મેળવી અને તમે પ્રગતિ કરી છે, વધારો કર્યો છે કે ઘટાડો કર્યો છે, એના આધારે તમારે નેક્સ્ટ 3 મહિનાનું શું પ્લાનિંગ કરવું એ આપણને પદ્ધતિ દર્શાવે છે. ત્યારબાદ આપણો 5મો મુદ્દો છે નિયમો. નિયમો કઈ રીતે કામ કરવા તે માટેનું એક ચોક્કસ માળખું રચે છે. વધુ કર્મચારીઓ જ્યારે કામકાજ કરતા હોય ત્યારે સુશાસન હોવું જરૂરી છે, અંકુશિત માળખું હોવું જરૂરી છે. અને આ અંકુશિત માળખું એ નિયમો દ્વારા લાવી શકાય છે. અંકુશ દ્વારા અથવા નિયમો દ્વારા ધ્યેય સિદ્ધિ અને નિરીક્ષણનું કામ છે ઘણું સરળ બની જાય છે. ત્યારબાદ આપણો 6થો મુદ્દો છે અંદાજપત્ર. એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે. અંદાજપત્રના ઘણા બધા પ્રકાર છે. મૂડી અંદાજપત્ર, મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર. તો ક્યાં કેટલું મૂડીનું રોકાણ કરવું, મૂડી દ્વારા કેટલું વળતર મળે છે કે નહીં, કેટલી આવક થાય છે, કેટલી જાવક થાય છે, આનો આપણને હિસાબ આપતું જે પત્રક છે તે એટલે કે અંદાજપત્ર કહી શકાય. કાર્યક્ષમ સંચાલન કરવા માટે અંદાજપત્ર હોવું જરૂરી છે. આપણો છેલ્લો મુદ્દો છે કાર્યક્રમ. ધંધાકીય એકમની અંદર
કયા ક્રમમાં કામ કરવા તે નક્કી કરવું તેને કહેવામાં આવે છે કાર્યક્રમ. આયોજન ઘડતી વખતે સંચાલનની અંદર કે ભાઈ દરેક કામ છે એ ક્રમશઃ થવા જોઈએ. અગત્યનું કામ પહેલા અને જે કામ પછી જરૂરિયાત છે એ પછી કામ થાય તો એ યોગ્યતાથી કામ થયું એવું કહી શકાય. જરૂરિયાતના કામ પછી થાય અને જે જરૂરિયાત નથી એવા કામ પહેલા થઈ જાય તો એનો કોઈ મતલબ નથી. તો મારે જે જરૂરિયાતના જે કામ કયા કયા છે એનો યોગ્ય ક્રમ આપવાનું જે કામ છે તેને કહેવામાં આવે છે કાર્યક્રમ. અને એમાં ક્યાંય જો ફેરફાર જણાય તો એની હું વિચલનો દ્વારા એની કંઈક સરખામણી કરી અને હું સુધારા કરી શકું છું, જેથી મારા કામમાં વિલંબ ન થાય અને યોગ્યતાથી મારું કામ છે એ સરળતાથી થઈ શકે. આમ આયોજનના ઘટકોને સમજવાનો પ્રયત્ન કર્યો. કુલ એ 7 મુદ્દાઓ છે જેની આપણને ચાવી આપી છે હેનીપનિકા વ્યૂહ અંદાજ. ફરીથી જોઈએ, હેનીપનિકા વ્યૂહ અંદાજ. અહીંયા આપણું ચેપ્ટર નંબર 3 આયોજન પૂર્ણ થાય છે. બોર્ડની પરીક્ષામાં 7 માર્ક ધરાવતું આ ચેપ્ટર અને 5 માર્કના એક બોર્ડની પરીક્ષામાં પૂછાતો એવો સવાલ એટલે કે આયોજનની મર્યાદા અને આયોજનની પ્રક્રિયા એ ખાસ અત્યંત અગત્યના છે. ધંધાકીય એકમ આયોજન વગર સફળ ન થઈ શકે તે આ ચેપ્ટરમાં સમજવાનો પ્રયત્ન કર્યો. બોર્ડની પરીક્ષામાં 7 માર્ક ધરાવતું આ ચેપ્ટર, જેમાં 1 માર્કનો OMR, 1 માર્કનો એક સવાલ અને 5 માર્કનો એક સવાલ, આમ કુલ 7 માર્કનો બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરનો ગુણભાર રહ્યો છે. અસ્તુ.